આ દુનિયાનો સિમ્પલ નિયમ છે, આ દુનિયાનો સીધો સરળ નિયમ છે કે ઇફ યુ આર ક્વિટ, તમે અત્યારે દુનિયામાં જો તમારું કોઈ પણ કાર્ય પકડીને છે, તમે એક વસ્તુમાં છે તમારો સમય, પૈસા અને બધી જ વસ્તુ ઇન્વેસ્ટ કરી દો છો અને એ કામ તમે વારે ઘડીએ ક્વિટ કરો છો, તમે એક મૂર્ખ સમાન છો. અત્યારના જમાનાની પરિભાષામાં વાત કરીએ તો તમે એક એજ્યુકેટેડ ફૂલ છો, એક ભણેલા મૂર્ખ છો. આ દુનિયામાં એક જ સૂત્ર લાગુ પડે છે જે સર્વોત્તમ, અને આ સૂત્ર છે ક્યારે પણ જીવનમાં ના તો જૂનું થશે કે ના આનું અસ્તિત્વ ક્યારેય નહીં રહે, એ સંભવ નહીં બને. એ સ્વામી વિવેકાનંદનું સેન્ટેન્સ છે કે સ્ટ્રેન્થ ઇઝ લાઈફ એન્ડ વીકનેસ ઇઝ ડેથ. સ્ટ્રેન્થ ઇઝ લાઈફ એન્ડ વીકનેસ ઇઝ ડેથ. તમારા જીવનમાં જે કંઈ પણ તમારો ખંત છે, તમારા જીવનમાં જે કંઈ પણ તમારી તાકાત છે, તમારા જીવનમાં જે કંઈ પણ તમારી ઉર્જા છે, એ ઉર્જા છે તમારું જીવન છે. એનાથી વિશેષ તો શું હોઈ શકે? તમારી પાસે કોઈ એવી કળા છે, જે કળાને છે તમે એવા માહિર થઈ શકો છો, પરંતુ એ કળાને તમે દબી દો છો, એ કળામાં તમે આગળ નથી વધતા. એ પછી કોઈ સિસ્ટમનો દોષ તમે દઈ દો, કે કોઈ તમે ફેમિલી બેકગ્રાઉન્ડનો દોષ દઈ દો, કે આસપાસના સમાજનો દોષ દઈ દો, પરંતુ તમારી જવાબદારી એ છે, તમારું એ કામ છે કે તમારી અંદરની સ્ટ્રેન્થ છે, તમારી અંદરની જે તાકાત છે, તમારી અંદરની જે આવડત છે, એ આવડતને એક નવા દ્રશ્ય અને નવા દ્રષ્ટાંત સુધી લઈ જાવી. બસ એનાથી મોટી કંઈ પરિભાષા હોતી નથી. જીવનમાં સૌથી મોટું ગિફ્ટ તમને શું હોઈ શકે કે તમારી પાસે એક કામ કરવા માટે હાજર હોય, તમારી પાસે તમે ડેઈલીના માટે એ જીવનમાં કરતા હોય જે તમને પસંદ હોય, અને એ પસંદગીનું તમારું જે કાર્ય છે એને જ તમે જીવન બનાવી લો. આ જ મોક્ષ છે. આનાથી મોક્ષની બીજી પરિભાષા શું હોઈ શકે કે તમે કોઈના બંધનમાં ના આવીને, તમે મુક્ત થઈને, તમે સ્વતંત્ર થઈને, તમારે કોઈ પણ વસ્તુ મેળવવી છે એટલા માટે નહીં, પરંતુ તમને એ વસ્તુ કરવી ગમે છે એટલા માટે તમે એ વસ્તુ કરો છો. એનાથી મોટી સ્વતંત્રતા શું હોય? એનાથી મોટું ફ્રીડમ શું હોય? તમારી પાસે વિચારની ફ્રીડમ હોય, તમારી પાસે બોલવાની ફ્રીડમ હોય, તમે જે એક્શન લેવા માંગતા હોય એની ફ્રીડમ હોય. તો આનાથી મોટી તો બીજી વાત પણ શું હોઈ શકે જીવનમાં? આનાથી મોટી લક્ઝરી પણ કઈ હોઈ શકે? સૌથી મોટી દુનિયાની લક્ઝરી એ છે કે તમે જે કંઈ પણ જીવનમાં કામ કરવા માગો છો, કાર્ય કરવા માગો છો, એ તમે કોઈ પણની પરમિશન લીધા વગર કોઈ પણ સાચા માર્ગ ઉપર તમે આગળ વધો. બસ એ જ જીવનનું લક્ષ્ય છે, ને એ જ જીવનનું કેન્દ્ર છે, ને એ જ મોક્ષ છે. એનાથી વધારે તો શું હોય? એનાથી વધારે કોઈ પરિભાષા જ ના હોય, કેમ કે સ્ટ્રેન્થ જ એને કહેવાય કે તમારી અંદર જે કંઈ પણ વસ્તુ છે, એ વસ્તુને તમે દબાવી ના દઈને એ વસ્તુને, એ આવડતને તમે સર્વોચ્ચ સ્થાન સુધી લઈ જાઓ. સ્ટ્રેન્થ ઇઝ લાઈફ એન્ડ વીકનેસ ઇઝ ડેથ. વીકનેસ ઇઝ ડેથ શું કામે? આપણે બધા જ લોકો આસપાસના જીવનમાં જીવતા જોઈએ છીએ, અને આસપાસના જીવનમાં જોતા જ આવતા હોય છે કે કોઈ બાળક હોય છે, એને એ બાળકને કોઈ પણ વસ્તુનું કામ થોપી દેવામાં આવે છે, કોઈ પણ જવાબદારી થોપી દેવામાં આવે છે. બાળક હજી એ સક્ષમ બન્યો નથી કે એ કોઈ પણ જવાબદારી ઉપાડી શકે. બાળક હજી સક્ષમ બન્યો નથી કે એની જે આવડત છે, આવડતને સાચી અને સારી રીતે પરખી શકે. પરંતુ સમાજના ખોટા દબાવને લઈને પોતાના જીવનનું કેન્દ્ર અલગ બનાવી નાખે છે. પોતાનું લક્ષ્ય, પોતાની આવડત કોઈ પણ અલગ હોય અને એ કોઈ પણ અલગ દિશામાં જાય છે. આ ડેથની નિશાની છે કે તમારે દરરોજ સવારે ઉઠીને કામ તો કરવું જ પડે છે, પરંતુ કામ એટલા માટે કરવું પડે છે કેમ કે જો તમે કામ નહીં કરો તો પછી તમારા જીવનની કઈ વસ્તુ આગળ જ નહીં વધી શકે. મતલબ આગળ નહીં વધી શકે એનો મતલબ અહીંયા સ્પષ્ટ કેન્દ્ર એ વસ્તુને થાય છે કે તમે બંધનમાં રહીને, તમે ખુશી ના હોય, તમે રાજી ના હોય એ કામ કરવા માટે, અને છતાં તમે એ કામ કરો છો. એ ડેથ સમાન છે. સ્ટ્રેન્થ ઇઝ લાઈફ એન્ડ વીકનેસ ઇઝ ડેથ. અત્યારે સરકાર કયા લોકોને સૌથી વધારે દબાવે છે? કે જે વર્ગ સૌથી નાની કક્ષાનો છે, જે વર્ગ પાસે ક્ષમતા નથી, એ વર્ગને અત્યારે સૌથી વધારે દબાવાય છે. કેમ કે આ વાત ક્યારે પણ જૂનું પડવાનું નથી, આ વાક્ય ક્યારે પણ ખોટું પડવાનું નથી. સ્ટ્રેન્થ ઇઝ લાઈફ એન્ડ વીકનેસ ઇઝ ડેથ. आज रास्ता बना लिया है, कल मंजिल भी मिल जाएगी, हौसलों से भरी ये दास्तां एक दिन रंग जरूर लाएगी. પરંતુ તમારા જીવનની ગતિ એવી હોવી જોઈએ, એ હદ સુધી હોવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ છે તમને કંપિત ના કરી શકે. જો કોઈ પણ વ્યક્તિ હજુ તમારું લક્ષ્ય ઉપર તમે આગળ વધતા હોય અને તમને કંપિત કરવા માગે, તમને કંપિત કરી શકે, તો સમજી લેવાનું કે તમે હજી એ લક્ષ્યને પામવા માટે ને એ દિશામાં આગળ વધવા માટે સક્ષમ નથી બન્યા. તમારા માઇન્ડ ઉપર તમારે કામ કરવું જોઈશે, તમારી સ્ટ્રેન્થ ઉપર તમારે કામ કરવું જોઈશે. કેમ કે વીકનેસ છે, ડેથ છે. એટલા માટે તમારે સૌથી વધારે તમારી સ્ટ્રેન્થ ઉપર કામ કરવું જોઈશે. પરફેક્ટ બોડી, ફિટ બોડી, સ્ટ્રોંગ બોડી ઇક્વલ સ્ટ્રોંગ માઇન્ડ. તમારું બોડી તમારે સ્ટ્રોંગ બનાવવું જોઈશે, ત્યારે જ તમારું બ્રેઇન છે એ શાર્પ થશે. તમારે સાધના કરવી જોઈએ, તમારે મેડિટેશન કરવું જોઈએ, ત્યારે તમારું બ્રેઇન છે એકદમ ક્લેરિટીવાળું અને એકદમ શાંત થશે. અને શાંત મગજ છે એ હાઈ પ્રાયોરિટી તમારું કામ તમે ત્યારે જ પૂરું કરી શકો જ્યારે તમારું શાંત મગજ છે. એટલા માટે તમારી ગતિ છે સૌથી વધારે મહત્વપૂર્ણ છે. કોઈ પણ રોકેટ હોય અથવા કોઈ પણ વસ્તુ હોય, ગાડીનું એન્જિન પણ તમે લઈ લો. એક સામાન્ય ઉદાહરણથી વાત કરીએ અથવા સાયકલના ઉદાહરણથી આપણે વાત કરીએ કે સાયકલના જ્યારે તમે શરૂઆતમાં પેન્ડલ મારો ત્યારે એમાં બહુ વધારે બળ લગાડવાની જરૂર પડે છે. 10th સાયન્સ એમાં સૌથી વધારે બળ લગાડવાની જરૂર પડે. પરંતુ એક વખત ગતિમાન થઈ જાય છે પછી એમાં એટલો બધો તમારે ફોર્સ લગાવવાની જરૂર નથી પડતી.
સિમ્પલ વાત છે, સિમ્પલ લોજિક છે. જેવી રીતે કોઈ કારનું એન્જિન હોય એને શરૂઆતમાં સ્ટાર્ટ કરવા માટે ફ્યુલ એફિશિયન્સીની વધારે જરૂર પડે. તમે જ્યારે એક્સિલેટર આપો ત્યારે એને વધારે ફ્યુલની જરૂર પડે, કેમ કે એને બળ કરવું પડે છે. એવી જ રીતે તમારે જીવનમાં છે આગળ વધવા માટે સૌથી વધારે પેઇન સહન કરવું પડશે. સહો બસ, આના સિવાય બીજું કોઈ વાત નહીં. સહન કરો બસ, આના સિવાય બીજી કોઈ વાત જ નથી. કેમ કે શરૂઆતમાં તમારું ચંચળ મન છે એ જ બાધારૂપ બની જશે તમે કોઈ પણ કાર્ય કરશો ત્યારે. કેમ કે તમારે સ્ટ્રેન્થ બિલ્ડ કરવાની છે, તમારે જીવનની એક રિસ્પોન્સિબિલિટી, તમારા જીવનની એક જવાબદારી તમારે તૈયાર કરવાની છે. અને જો કોઈ પણ વૃક્ષ હોય એનું મૂળ જ નબળું હોય તો વૃક્ષ ક્યારેય ટકી ના શકે. કોઈ પણ ઇમારત હોય, ઇમારતના પાયા જ નબળા હોય તો ઇમારત ટકી ના શકે. પરંતુ એક વાત હંમેશા જીવનમાં ક્યારેય ના ભૂલતા, કોઈ પણ ટીપું છે ને, પાણીનું ટીપું, એનો સરોવરમાં જતા કોઈ રોકી નથી શકતો. ગમે તેટલો વરસાદ આવી લે, તમે ગમે તેટલો એને રોકી લો, પરંતુ એ સરોવરમાં મળે, સમુદ્રમાં મળે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે ગમે એટલું કરો, ગમે એટલું એને વેડફી નાખો, પરંતુ એ પોતાનો માર્ગ બનાવી જ લે છે. એવી રીતે જ્યારે જીવનમાં સાચું લક્ષ્ય આવે છે, જીવનમાં એક ક્લેરિટી આવે છે, ત્યારે તમે સ્વયં છે એ તમારો માર્ગ બનાવવા માંડશો. આપણે બધા જ લોકોને વાત સમજવી જોશે કે જ્યારે જીવનમાં ક્લેરિટી આવશે ત્યારે એ ક્લેરિટી જ તમારું એક્શન બની જશે. જ્યારે તમે તમારા વિઝન ઉપર ક્લિયર થઈ જશો, જ્યારે તમારો એક સ્પષ્ટ દ્રષ્ટાંત જીવનનો જ્યારે આવશે, ત્યારે બધી જ વસ્તુ છે ઓટોમેટિક થવા મળશે. તમે રિયલાઇઝ કરશો કે તમારી જે હેબિટ છે એ તમારી બધી જ હેબિટમાં છે પરિવર્તન આવવા માંડ્યું છે. તમે એક સામાન્ય ફૂડ લેતા હોય તો સામાન્ય ફૂડમાંથી તમે સુપર ફૂડ ઉપર વહ્યા જશો કે કયું ફૂડ છે જેનાથી તમારે વધારે આનંદ મળે, વધારે એનર્જી મળે, એનાથી વધારે તમે સારી રીતે કામ કરી શકો. તમે ઊંઘનું એટલું બધું મહત્વ નહીં રહે, બટ તમે કેટલી કલાક ઊંઘ કરી છે એનું વધારે મહત્વ રહે. કે તમે ભલે 4 કલાક જ સૂ, પણ 4 કલાક એવી રીતે તમે સૂતા હશો કે એમાં તમારે સમાધિ લાગી ગઈ હશે. જે 8 કલાકમાં ઊંઘ પૂરી ના થાય એ જ ઊંઘ છે 4 કલાકમાં તમે ફિનિશ કરી નાખો છો. તમારી પાસે 4 કલાક સામાન્ય લોકો કરતાં એક્સ્ટ્રા મળી ગયા. એમાં તમે મેડિટેશન કરો, એમાં તમે જીમ કરો, એમાં તમે એક્સરસાઇઝ કરો, એમાં તમે બુક વાંચો, તમે એક સામાન્ય માણસ કરતાં અલગ તરી આવશો. પરંતુ જ્યારે વિઝન ક્લિયર થશે ત્યારે આવી બધી વસ્તુ જીવનમાં થશે. જ્યારે વિઝન ક્લિયર હોય તમારું શરીર ત્યારે હાઈ કન્ઝ્યુમિંગ એન્જિન બની જાય છે અને ફ્યુલ એફિશિયન્સીની સૌથી વધારે જરૂર પડે છે. એટલા જ માટે તમે એવી જ વસ્તુ પ્રત્યે આકર્ષશો કે જેનાથી તમને ઉર્જા મળે છે, જેનાથી તમને એનર્જી મળે છે. પછી કોઈ સોંગ હોય તોય ભલે, કોઈ ફૂડ હોય તોય ભલે, કોઈ મેડિટેશન હોય તોય ભલે, અને કોઈ પણ પુસ્તક હોય તો પણ ભલે, અને કોઈ પણ વ્યક્તિ હોય તો પણ ભલે. પરંતુ હાઈ એન્જિન, મોટા એન્જિનવાળી એક ગાડી બનાવવા માટે આ શરીર છે એક દેહ છે ને એક ગાડી જ તમે માની લો કે જ્યાં સુધી આમાં ક્ષમતા છે ત્યાં સુધી ચાલશે ને બસ, પછી ફિનિશ થઈને નીકળી જશે. સિમ્પલ વાત છે. પરંતુ જેટલું મોટું એન્જિન એટલું સાર્થક જીવન. બસ એટલું યાદ રાખજો. મહેનત છે જીવન છે, બાકી તો ગુલામી જ છે. સ્ટ્રેન્થ ઇઝ લાઈફ એન્ડ વીકનેસ ઇઝ ડેથ. મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.